એક વારની વાત છે. એક નાનકડી છોકરી હતી. તેનું નામ શ્રુતિ હતું. શ્રુતિ માત્ર 5 વર્ષની હતી, પણ તેના દિલમાં અનેક સપનાઓ વસેલા હતા. એનું મન હંમેશા નવી નવી વાતો અને દુનિયાને જાણવાની ઈચ્છા સાથે ભરેલું રહેતું. એક દિવસે શ્રુતિએ સાંભળ્યું કે એના ગામની બાજુમાં એક જંગલ છે, જ્યાં એક મોટું પ્રાચીન વૃક્ષ છે. એવું કહેવાતું કે આ વૃક્ષમાં કોઈ જાદુઈ શક્તિઓ છે. શ્રુતિએ નક્કી કર્યું કે તે આ વૃક્ષને જોવા જઈને તેના રહસ્યોની જાણ કરશે. એના મમ્મી પપ્પાએ એને જંગલમાં જવા માટે ના પાડી, પણ શ્રુતિના મનમાં એ વૃક્ષને જોઈને જવાનો નક્કી થઈ ગયો. એક સવારે જ્યારે સૌ કોઈ સૂતેલા હતા, ત્યારે શ્રુતિ જંગલ તરફ જવા માટે નીકળી. જંગલમાં પ્રવેશ્યા બાદ શ્રુતિએ એના આસપાસના રોશન પાંદડાઓ અને નાના પ્રાણીઓની આજુબાજુમાંથી માર્ગ શોધવાનો શરૂ કર્યો. થોડી વારમાં એ જાદુઈ વૃક્ષ પાસે પહોંચી ગઈ. વૃક્ષ ખરેખર વિશાળ હતું અને તેની નીચે એક મોટું ફૂલ વિહારતું હતું. શ્રુતિએ બિચકાયા વિના તે ફૂલને ઉંચક્યું અને એ સમયે જ એક અજાણ્યા રોશનીનો કિરણ ઉપસ્યો. એ ફૂલ જાદુઈ હતું અને તેનાથી એક પવિત્ર પ્રકૃતિના દેવતા પ્રગટ થયા. દેવતાએ શ્રુતિને કહ્યું, બેટી, તું ખૂબ સાહસી છે. તારા સાહસને આધારે હું તને આશીર્વાદ આપું છું કે તું હંમેશા સાચા રસ્તે ચાલીશ અને તારા સપનાઓ પૂર્ણ થશે. શ્રુતિ હર્ષથી ભરાઈ ગઈ અને તે જાદુઈ ફૂલને લીધે તે પરત ગામે આવી. એ દિવસથી શ્રુતિના જીવનમાં અનેક ચમત્કારિક ઘટનાઓ બની. તે શાળામાં ખૂબ વારંવાર બરાબર શીખવા લાગી અને એના મમ્મી પપ્પા એના પર ગર્વ કરવા લાગ્યા. હજુ સુધી શ્રુતિએ જાદુઈ વૃક્ષના રહસ્યો અને એના સાહસની વાત વિલેજ ગામમાં કહે છે અને બધા બાળકોએ વાત સાંભળીને પ્રેરિત થાય છે કે સપનાનું પીછો કરવા માટે હંમેશા હિંમત હોવી જોઈએ. અહીં છે નાનકડી શ્રુતિની સ્ટોરી. એક એવી સ્ટોરી કે જે નાનકડી છોકરીઓને પ્રેરણા અને સાહસનો પાઠ શીખવે છે.